અમ્મા બાદ અસ્તગફિરુલ્લાહ લી વ લકુમ. તમામ તારીફ અને હમ્દો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેણે આપણને અનેક નેમતો અતા કરી, પુષ્કળ નેમતો નસીબ કરી. કહી શકાય કે બંદો અલ્લાહની નેમતોના દરિયામાં ડૂબેલો છે. નેમતો એના તરફથી સતત આવી રહી છે, પણ આ બંદો કેટલો ના શુક્રો છે કે ખુદાનો શુક્ર અદા કરવાની બદલે કુફરાને નેમત કરે છે. ત્યાંથી નેમતો આપણી તરફ આવે છે અને આપણા તરફથી ગુનાહો ખુદાની બારગાહમાં જાય છે. ખુદાએ પોતાના ગુનેહગાર બંદાઓને પોતાની મહેમાનીમાં બોલાવ્યા. 1 મહિનો એવી રાતો અને એવા દિવસો નસીબ કર્યા કે બંદો જો ચાહે ઇસ્તિગફાર અને તૌબા કરી પૂરી જિંદગીના ગુનાહ એક રાતમાં માફ કરાવી શકે છે. એ ગફૂર અને મહેરબાન રહીમ પરવરદિગાર કે જેનો લુત્ફો કરમ છે, તેનો આપણે શુક્ર અદા કરીએ છીએ કે તેણે આપણને ઈદ જેવો મોકો નસીબ કર્યો. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ આપણને અલ્લાહ તરફથી હિદાયતનો રસ્તો બતાવ્યા, ખુદા તરફથી હિદાયતના પૈગામને આપણા સુધી પહોંચાડ્યા અને આ પૈગામ પહોંચાડવામાં અનેક મુશ્કેલાતનો તેઓએ સામનો કર્યા અને પોતાના નૂરાની કલામ અને નૂરાની સીરત થકી આપણી હિદાયત ફરમાવી ગયા. હવે આપણી જવાબદારી છે કે એમની હદીસોથી, એમની સીરતથી ખુદ આપણે આપણા માટે હિદાયત લઈએ. એહસાન છે એ હસ્તીઓનો કે જેઓ આપણી હિદાયતના રસ્તામાં શહાદતના દરજે પહોંચી ગયા. ખુતબાની શરૂઆતમાં ઈદની ખૂબ ખૂબ મુબારકબાદીની સાથે આપ તમામ લોકોને તથા મુજ પોતાને, પોતાની જાતને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. ઈદનો દિવસ છે, ઈદની મુનાસિબત છે અને ખુતબે ઈદમાં પણ તકબીર પડવાનો હુકમ છે. એટલે જ હું તકબીર પડું છું અને આપ લોકો એનો જવાબ આપશો. ત્યારબાદ આજના ઈદના પૈગામની આપણે શરૂઆત કરીએ. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વલિલ્લાહિલ હમ્દ, વલિલ્લાહિલ હમ્દ, અલ્હમ્દુલિલ્લાહિ, અલ્હમ્દુલિલ્લાહિ અલા મા હદાના, અલા મા હદાના, વલહુશ શુક્રુ, વલહુશ શુક્રુ અલા મા ઔલાના, અલા મા ઔલાના. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, મુહમ્મદ વ આલે મુહમ્મદ સલાવત. ખુતબે ઈદે ફિત્રની અંદર ઘણી બધી બાબતોને તમારી સમક્ષ રજૂ કરવી હતી, પણ મને લાગ્યું કે બહુ ડિટેલથી વાતને બયાન કરું તો શાયદ તમારા અને નાસ્તાની દરમિયાન હું આડે આવું એમ લેખાશે. એટલે ચાહું છું કે અમુક મુદ્દાઓને તમારી સામે બયાન કરીને આપણે આ ઈદના પ્રોગ્રામને પૂરો કરીએ. સૌથી પહેલા તો ખુદાનો શુક્ર કે ખુદાએ આપણને માહે મુબારક રમઝાન નસીબ કર્યું. આજનો દિવસ શુક્ર અદા કરવાનો દિવસ છે કે જિંદગીનો હજી એક રમઝાન મહિનો આપણે જોઈ શક્યા અને એ પણ તંદુરસ્તીની સાથે. રોઝા રાખી શક્યા, મસ્જિદે આવી શક્યા, સાથે મળીને કુરાનની તિલાવત, આમાલ અને દુઆઓ પડી શક્યા, મૌલા અલીની અઝાદારી અને અહલે બૈતની મુનાસિબતોને આપણે મનાવી શક્યા. આ બધી બાબતો ઉપર ખુદાનો શુક્ર. સાથોસાથ ઈદના દિવસે એક જાતનો મહરૂમિયતનો અહેસાસ પણ આપણા દિલમાં જાગવો જોઈએ. ફારસી શાયર કહે છે ને કે સદ શુક્ર કે ઇન આમદ વ સદ હૈફ કે આન રફ્ત. આજે ઈદ આવી છે, રમઝાન મહિનો રૂખસત થઈ ગયો છે.
ખુદાનો 100 વખત શુક્ર કે ઈદ આવી, પણ 1000 વખત અફસોસ કે રમઝાન મહિનો પસાર થઈ ગયો. હવે એ દિવસો અને રાતો નહીં મળે કે જે વર્ષના બહેતરીન દિવસો અને રાતો હતા. હવે શ્વાસ લેવું ઇબાદત નથી, હવે સૂવું પણ ઇબાદત નથી. હવે કુરાનની એક આયત આખું કુરાનનો સવાબ આપણા નામે આમાલમાં નથી લખાતું. એક તસ્બીહ, એક તકબીર, એક દુઆ, 2 રકાત નમાઝ, કેટલો અજરો સવાબ હતો માહે મુબારક રમઝાનમાં. 1000 મહિના કરતા બહેતર એક રાત જે એ મહિનામાં હતી, હવે એ આપણા દામનમાં નથી. હવે આપણે આમ દિવસોની અંદર દાખલ થઈ ગયા. એમ છતાંય શબે જુમા અને જુમા જેવા દિવસો અને રાતો ખુદાએ આપણા દામનમાં આપ્યા કે બંદો એનાથી લાભ ઉઠાવીને ખુદાથી નજદીક થઈ શકે. દુઆ કરું છું ખુદાએ અમારી જમાતના લોકોને શબે જુમા અને જુમાની અંદર સાથે મળીને મજલિસ ઇમામે હુસૈન દુઆએ કુમૈલ પડવાની તથા નમાઝ જુમામાં શિરકત કરવાની નેક તૌફીક અતા ફરમા. અને સાથોસાથ રમઝાન મહિનો પૂરો થયા બાદ ઈદ એની છે કે જેની ઇબાદતને ખુદાએ કબૂલ કરી હોય, જેના રોઝાને પોતાની બારગાહમાં સ્વીકાર્યા હોય. ખરેખર આજની તારીખમાં મુબારકબાદને પાત્ર છે એ લોકો કે જેઓએ રોઝા રાખ્યા, જેઓએ રાતની ઇબાદતો કરી, જેઓએ તિલાવતો કરી, જેઓએ શબે કદ્રના આમાલ કર્યા અને રમઝાન મહિનાની જુદી જુદી ઇબાદતો કરીને, ગુનાહોથી માફી માંગીને, તૌબા કરીને પોતાને પાક અને સાફ બનાવી લીધા. અત્યારે જો આપણી તૌબા કબૂલ થઈ ગઈ હોય ને તો આપણી મિસાલ એવી છે કે વલદિન, એવા બાળકની માફક કે જેનો જન્મ આજે થયો હોય, જાણે એમ કે એનું નામે અમાલ પાક અને સાફ હોય. એટલે જ કોઈ કે કહેવા વાળાએ સારો જુમલો કીધો છે કે જિંદગી રમઝાન મહિના જેવી વિતાવો તો મૌત ઈદ જેવી આવે. જિંદગી પાક અને સાફ વિતાવીએ તો જિંદગીનો અંત પણ બહેતર આવશે. અને આવી જ કંઈક મિસાલ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઈદના દિવસના એક ખુતબાની અંદર મૌલા ફરમાવે છે કે જ્યારે તમે ઈદની નમાઝ માટે ઘરેથી નીકળો એમ સમજો કે પોતાની કબ્રથી ખુદા તમને કયામતના મેદાનમાં લાવી રહ્યો છે. અને જ્યારે ઈદની નમાઝ માટે ઊભા થાવ તો એમ સમજવું જાણે ખુદાની બારગાહમાં હિસાબ અને કિતાબ દેવા માટે ઊભા થયા છીએ. અને ઈદની નમાઝ પૂરી કરીને જ્યારે પાછા ફરો તો એમ સમજવું કે જાણે એમ કે કયામતનો હિસાબ કિતાબ થઈ ગયો છે, હવે આપણે જન્નત તરફ પાછા વળી રહ્યા છીએ. આ પાક જિંદગી હવે આપણી શરૂ થઈ છે. આ સાફ અને ગુનાહથી પાક નામે આમાલની અંદર નેકીઓ વધારે અને ગુનાહોથી ખાલી આવી જિંદગીની શરૂઆત થાય છે ઈદના દિવસથી. 1 મહિનો મહેનત કર્યા બાદ, 1 મહિનો તસ્કીએ નફ્સ કર્યા બાદ, 1 મહિનો તકવાની પ્રેક્ટિસ કર્યા બાદ, 1 મહિનો હલાલ ચીજોથી પણ બચવાની આદત પાડ્યા બાદ હવે આ હાલતને બાકી રાખવી ને એ આપણી જવાબદારી છે. રમઝાન મહિનામાં હલાલથી બચવું આપણા માટે આસાન થઈ ગયું, તો હવે આમ દિવસોમાં હરામથી બચવું પણ આપણા માટે આસાન થઈ જાય. ગુનાહોથી બચવું આપણા માટે આસાન થઈ ગયું. હવે આખા વર્ષમાં રમઝાન મહિનાનો અસર બાકી રાખતા ગુનાહથી પરહેઝ કરીએ. આ ઈદની નમાઝનો પૈગામ. હવે એક નવી જિંદગી આપણી શરૂ થાય. નવેસરથી આપણે આપણા સંબંધોને શરૂ કરીએ. બંદાનો ખુદા સાથે સંબંધ, બંદાનો બીજા બંદાઓ, ખાસ કરીને કૌમના લોકો, મુમિન ભાઈઓ, સગાવાલાઓ, બાલ બચ્ચાઓ, એ લોકોની સાથે સંબંધ આજથી સુધારીએ, બહેતર બનાવીએ અને આજની ઈદને મનાવીએ. ઈદ ફિત્રની અંદર આ પણ હુકમ છે કે ફિત્રાની વાત, ફિત્રાનું બયાન પણ કરવામાં આવે. હું એક હદીસને બયાન કરું. ઝુરારા કહે છે કે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ હદીસનો મફહૂમ બયાન કરું. છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે
જેવી રીતના સલવાત વગર નમાઝ અધૂરી છે, એવી જ રીતના ફિત્ર આપ્યા વગર આપણા રોઝા પણ અધૂરા છે. જે કોઈ નમાઝ પડે, નમાઝમાં સલવાત ના પડે, એની નમાઝ કબૂલ નથી. એવી જ રીતના જો કોઈ ફિત્રો ના આપે તો એના રોઝા પણ કબૂલ નથી. આ ફિત્રો કે જે બાલિગ, આકિલ અને બાહોશ ઇન્સાન માટે વાજિબ છે પોતાનો અને પોતાના હેઠળ જેનો ખર્ચો હોય, પોતાના શિરે જેનો પણ ખર્ચ ઉઠાવતા હોય એ બધાનો ફિત્રો આપે. આ વાજિબ છે અને ખુદા ઇન્શાઅલ્લાહ આ વાજિબ કામને અને આપણા આ નમાઝે ઈદને અંજામ આપવાને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. અંતમાં આપણે બધા ઈદનો દિવસ છે, હમદર્દી જતાવીએ દુનિયાના એ મઝલૂમોની સાથે. આપણે બધા સુકૂનથી રમઝાન મહિનો પસાર કર્યા, અમનો અમાનની સાથે. મસ્જિદે આવતા કોઈ ખતરો ના હતો. આપણે રોઝા રાખી શક્યા, ઇફતાર કરી શક્યા, આમાલ મજલિસો હતા આપણા મુમિન ભાઈઓ કે જેઓ ના અમનીની અંદર રમઝાન મહિનાને પસાર કર્યા. ઘરેથી કોઈ નીકળે તો આપણે ખાતરી ના હતી કે લોકો જીવતા પાછા ફરશે. એવી હસ્તીઓને આપણે આ રમઝાન મહિનામાં ગુમાવી દીધા કે રમઝાનની શરૂઆતમાં આ લોકો આપણી દરમિયાન હતા, પણ ઈદની ખુશીઓમાં તેઓ આપણી સાથે નથી. બેશક ખુદાનો હુકમ છે એટલે આપણે ઈદ મનાવશું. ખુદાના આપણે બંદા છીએ એટલે એના હુકમ સામે તસ્લીમ છીએ. ખુદાએ કીધું 30 દિવસ રોઝા રાખો તો રાખ્યા. ખુદાએ કીધું ઈદના દિવસે ન રાખો તો નથી રાખ્યા. ખુદાએ કીધું છે કે આ દિવસ તમારા માટે ઈદનો દિવસ, તમે એની અંદર એકબીજા સાથે હળો, મુબારકબાદી પેશ કરો, મુસાફિહા કરો, એકબીજાને સારા શબ્દો વડે ખિતાબ કરો, વાતચીત કરો, સિલે રહેમ કરો, નમાઝ અદા કરો, ફિત્રો આપો. આ બધા ઈદના હિકામને આપણે અંજામ આપ્યા. પણ આ વખતની ઈદમાં આપણા દિલોમાં એક સંકોચ, એક અફસોસ અને એક શોકનો માહોલ પણ છે. યાદ કરી એ લોકોને કે જેઓના ઘરેથી એક નહીં અનેક જનાઝાઓ બેઠા હોય. આપણા બુઝુર્ગ ઉલમા, મરાજે કિરામ કે જેઓ આ દુનિયાની અંદર લોકોની હિદાયત માટે, લોકોને સીધો રસ્તો બતાવવા માટે, જુલ્મની ખિલાફ આવાજ ઉઠાવવા માટે, મઝલૂમોના સાથમાં અવાજ બુલંદ કરવો, આ જ એમનો ગુનો હતો કે એમને આ રીતના કરુણ રીતે શહીદ કરવામાં આવે. આ બધાની શહાદતોને યાદ રાખતા, જે લોકોના સગા વાલાઓ શહીદ થયા છે, મઝલૂમિયતની સાથે આ દુનિયાથી ગયા છે, ખુદા એ બધાને અજરે અઝીમ અતા કરે. શોહદાનો દરજ્જો બુલંદ છે, ખુદા એમના દરજાને ઓર વધારે બુલંદ કરે. અને આપણા ઉલમા, મરાજે કિરામ, મુજતહિદીનને ખુદા હિફાઝત ફરમાવે. આ દુઆઓની સાથે આપણી ઈદના અંતમાં ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને દુઆ ગુજારીએ, પરવરદિગારા, અમારી ખરી અને હકીકી ઈદ તો ત્યારે હશે કે જ્યારે ઝમાનાના ઇમામ ઝુહૂર ફરમાવે અને એમની ઇમામતમાં અમે ઈદની નમાઝ પઢીએ. ઝમાનાના ઇમામ જ્યારે આવશે તો આ દુનિયાથી જુલ્મો સિતમનો ખાત્મો કરશે, અદલ ઇન્સાફની હુકુમતને કાયમ કરશે, ઝાલિમોને નીસ્તો નાબૂદ ફરમાવશે. ખુદાની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા, અમારા રમઝાન મહિનાની ઇબાદતો, આમાલ, દુઆઓ, રોઝા, તમામ નેકીઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા આઈંદા સાલ પણ અમોને રમઝાન મહિનાની ઇબાદતો કરવી નસીબ ફરમા. આ ઈદને અમારા માટે મુબારક કરાર દે. પરવરદિગારા, દુનિયામાં અમનો અમાન કાયમ ફરમા. ઝાલિમોને નીસ્તો નાબૂદ, ઝલીલ અને રુસ્વા ફરમા. પરવરદિગારા, મઝલૂમીનની મદદ ફરમા. ખુદાયા મકામાત મુકદ્દસા માસૂમીનના રોઝાઓની મુહાફિઝત ફરમા. અમારા ઉલમા, મરાજે કિરામ, મુજતહિદીનનો સાયો અમારા પર બાકી રાખ. ખુદાયા, જેઓ શહીદ થઈ ગયા છે તેઓના દરજાને ઓર વધારે બુલંદ ફરમા. પરવરદિગારા, દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને અમુક લોકોના હકમાં દુઆની ભલામણ છે, ખુદાયા તે દરેકને શિફાએ કામિલા અતા ફરમા.
જમાના ના ઇમામ ના સુહૂર માં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓ માં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم